આજે તો હું હાવ આરામથી જાગી કેમ કે મારે જવાનું હતું એક મીટઅપમાં તો ફટાફટ રેડી થઈ ગઈ ને કેમેરા સામે ફ્લેક્સ કરીને નીકળી ગઈ. ત્યાં તો મારા બીજા ફ્રેન્ડ્સ પર આવી ગયા ને થોડીક વારમાં અમે લોકેશન ઉપર પણ પહોંચી ગયા. પણ સૌથી પહેલા અહીંયા આવીને આ લોકો તો સીધા કાચમાં ઘૂસી ગયા. ઘરેથી ગમે એટલું રેડી થઈને આવ્યા હોય પણ અહીંયા આવીને એકવાર રેડી થવું તો મેન્ડેટરી છે ને. કેફેની વાઇબ બહુ સારી હતી, મસ્ત મજા આવતી હતી, પણ આપણને તો શાંત વાતાવરણમાં ગમે ને એટલે અમે ફટાકા મારવાનું ચાલુ કરી દીધું કેમ કે એમને તો આપણને બેસતા આવડતું જ નથી ને થોડીક વારમાં તો ઇવેન્ટ પણ ચાલુ થઈ ગઈ. આપણે એક કેસ સ્ટડી સોલ્વ કરવાની હતી તો એ કરી નાખ્યું ને આ બાજુ તો જો બધા કેવા બર્ગર દાબે છે. મારો તો ભાઈ જીવ બળીને રાખ થઈ ગયો. એનીવેઝ એ તો બધું ચાલતું રહેશે પણ ફોટો પાડવો તો જરૂરી છે ને. પછી ત્યાંથી સીધા નીકળી ગયા હતા વીઆર બાજુ કેમ કે આટા મારવાની તો આપણને બહુ મજા આવે એટલે સીધા પહોંચી ગયા હતા એક કપડાની શોપ પર. પણ ત્યાં તો આપણને કઈ ગમ્યું નહીં. પણ બાજુની શોપ પર હોમ ડેકોર ને બહુ બધી વસ્તુ હતી. એમ થતું હતું કે બધું જ ઘરે લઈ જાવ પણ ઘરે લઈ જઈને શું કરું, મારી પાસે તો રૂમ જ નથી ને કેમ કે અલગ લેવલનું દુઃખ છે ભાઈ, અલગ લેવલનું. આટલું બધું કરીને તો મારા પેટનો ખાડો એટલો ઊંડો પડી ગયો હતો ને કે વાત જવા દે. એટલે મેં કીધું કે હાલો ભાઈ હવે તો આપણે જવું જ પડશે પેટનો ખાડો પૂરવા. ત્યાં તો આ લોકોએ સીધા પાસ્તા મંગાવી લીધા ને મારો તો હાવ આમ જીવ બળીને રાખ થઈ ગયો કેમ કે ભાઈ મારી સામું ખાય એટલે મને તો ઈચ્છા થઈ જાય ખાવાની. પણ મેં માંડ માંડ કંટ્રોલ કરી નાખ્યું ને મેં મંગાવી લીધા રાઈસ. તો ચાલો અમે જમીએ ત્યાં સુધીમાં તમે વિડીયોને લાઈક શેર ફોલો કરવાનું ભૂલતા નહીં. બાય બાય.